ખોડિયારમાંની મેં નાની એમથી સુબી લીધી ઘર માટે. વાડીમાં તો વધારે જ મજા આવે કેમ કે આ છે ભાઈ કોટડાનો દરિયો ને આ મંદિર. રામ રામ બધાને સ્વાગત છે તમારું ભીલ વિજય વ્લોગમાં. આજનો વ્લોગ ભાઈ બહુ જોરદાર થવાનો છે કેમ કે તમે છેલ્લે સુધી જોજો. અત્યારે હું તમને નહીં કહું ક્યાં જઈએ છીએ તો હવે અત્યારે અમારે નીકળવાનું છે બરાબર. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ આપણે પૂગી ગયા કોટડા અને હવે જો આપણે છોટુની પેલા અહીંયા આવેલા જ હતા. એરું જોવા આવ્યા છીએ. વાવ છે એટલે ક્યાં છે એરું છોટુડા? હે ખોટો હાવ. તો હું તમને વાવ દેખાડું કોટડામાં. જો અહીંયા કોણ કોણ આવ્યું એ કોમેન્ટ કરી દેજો. નાનું એવું મંદિર છે ખોડિયારમાંનું. જો પછી આવી રીતના છે. જમવાનું બાકી છે હજી તક? તો ક્યારે આવ્યો અહીંયા? ત્યારનો અહીંયા શું કરે છે? હા હેડા વૈયા જાય. હેરું જોયો ને તે? હે તો કેતો હેરું જોયો? ક્યાં છે તે જોયો? એમ હાલ બેઠ જાય. ઇધર બેઠ. લાઈક કરો ફોલો કરો કહી દે. એમ નહીં બધા સંભળાતું ના દેખાતું ના. આ લે હે આઈ સર.
તો ભાઈ અત્યારે ભોગી ગયા છે આપણે કોટડા સાવનમાના ધામમાં, બરાબર. તો હવે દર્શન કરવા જવાનું છે, પછી બરાબર. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો આપણે જઈ રહ્યા છીએ ભાઈ દર્શન કરવા, બરાબર, સાવનમાના. તમને હું દરિયો દેખાડું, જો આ માન આ છે ભાઈ કોટડાનો દરિયો. ત્યારે પાણી પણ આવી ગયેલું છે. તો ભાઈ આ કોટડાનો દરિયો છે અને અત્યારે વાગ્યા છે ભાઈ 2:45, બરાબર. તો અત્યારે લગભગ ફૂલ દરિયો ભરાઈ જાય અને જો હું તમને થોડુંક અંદર જાઉં એટલે વધારે દેખાય. જો આમ તો બધી જગ્યાએ ફૂલ આવી ગયું પાણી. હા, એ તો ઠેઠ બહુ આઘું છે ભૂતળા દાદાનું. અત્યારે આમાં દેખાય તો ક્યાં છે દાદા? હા, આમાં નહીં દેખાય. આમાં રમેશભાઈ જાય છે ને આ મંદિર છે સાવનમાનું કોટડા. ખોડિયારમાંની મેં નાની એમથી સુબી લીધી ઘર માટે અને હાલે આ પેક કરી દે, બરાબર. તો બ્લોગ ગમે તો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, બરાબર. અને હવે અમે જઈએ છીએ અમારા બેનના ઘરે દિયાલ, બરાબર. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. હજી બ્લોગ આપણો પૂરો થયો નથી અને બધાને જય સાવનમાં. તો ભાઈ આપણે આવી ગયા છીએ ડાલ, બરાબર. અહીંયા અમારી બેનની વાડી છે, જો નાળિયેરી બધું. પહેલાં હું આવતો વેકેશનમાં, જો ત્રોપા પણ પાડેલા છે, પહેલાં પાડતા ભાણો ને અમે. અત્યારે બધા એ લગ્નમાં ગયેલા છે એટલે અમે આંટો મારવા આવેલા છીએ. હા શું છે પછી આ છે ગુંદી. પહેલાં બહુ ખાતા, હવે તો અમારા ગામમાં તો ઘર પડખે પહેલાં હતી, હવે તો ગુંદી બુંદી કંઈ દેખાતી નથી. જો કાતરા પાકલ છે, હો જો હેઠે પણ પડ્યા છે. કોટડા બાજુ આવી એટલે ભાઈ અહીં પાટ આઢો વાર આવે, બાકી તળાજા બાજુ બહુ બહુ એટલે બહુ તડકો ને લૂ ને એવું છે. અત્યારે અહીંયા તો ફૂલ એટલે ફૂલ ઠંડો વાહર આવે છે, સિકોડી ને બધું છે અહીંયા. તો વાડીમાં તો વધારે જ મજા આવે, કેમ કે ઠંડો ઠંડો વાહર આવે. આજ આપણા અહીંયા ભાણા છે નહીં, બરાબર. લગ્નમાં ગયેલા છે તે નકર તો એ હોય તો વધારે મજા આવે.
તો વ્લોગ અહીંયા પૂરો કરીને વ્લોગ ગમ્યો હોય તો ભાઈ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળશે એક નવા વ્લોગમાં બરાબર.